નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડ્રોન કેમેરાથી દારૂની હાટડીઓ પર દરોડા। ગરબાડા પોલીસે 4 સ્થળેથી દેશી વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો। એક આરોપી ઝડપાયો। દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર SM રાદડિયાની ટીમે ડ્રોન કેમેરાની મદદથી પાંચવાડા ગામના કેનાલ ફળિયા સહિત 4 સ્થળે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે દૃષ્ટિબેન રમણભાઈ ગુંડિયાના ઘરેથી ₹15,060નો બિયર, ₹1,000નો દેશી દારૂ અને ₹4,310નો લોશ જપ્ત કર્યો હતો। વાઘજીભાઈ દીતાભાઈ ગુંડિયાના ઘરેથી ₹2,000નો વોશ, સુનિલભાઈ કાળુભાઈ ગુંડિયાના ઘરેથી ₹2,000નો વોશ મળ્યો હતો। રીતેશભાઈ પ્રતાપભાઈ ગુંડિયાના ઘરેથી ₹2,000નો દેશી દારૂ અને ₹3,875નો વોશ કબજે કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લા પોલીસ અગાઉ પણ ડ્રોન કેમેરાની મદદથી ગાંજાના ખેતરો શોધવા અને વોન્ટેડ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે। ગરબાડા પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે નગરના વિવિધ વિસ્તારોમાં પણ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું છે।